નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે શીખવાનું છે તે છે ધોરણ 6. ધોરણ 6 નો વિષય છે મિત્રો ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ છે 14, જેનું સુંદર નામ છે એક ઈડરનો વાણિયો. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાની કવિતા છે એક ઈડરનો વાણિયો. ધુળાભાઈ કુટડા ગામે જવા નીકળ્યા છે, તેમને ચોર મળી જાય છે. પછી ધુળાભાઈનું સાહસ તમને હાસ્ય સાથે હિંમત પ્રેરે તેવું છે. એ તમે જોયું, સમજ્યું અને જાણ્યું. કવિતાને માણ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ આ એકમ વિશે. તો મિત્રો, આ જે એકમ છે તેના કવિ છે રમણલાલ સોની. મોડાસા કોકાપુરમાં તેમનો જન્મ છે, અરવલ્લી જિલ્લામાં. ક્યારેક પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાને રાખીશું આ કવિતાના કવિ રમણલાલ સોની, કૃતિના કરતા રમણલાલ સોની. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે મેં તમને ઘડીએ ઘડીએ યાદ અપાવી છે. તમારો શબ્દ ભંડોળ વધશે. તમારા શબ્દ સમૂહોમાં પ્રશ્ન પૂછાય, સમાનાર્થીનો પ્રશ્ન પૂછાય તો તમે ઉત્તર લખી શકશો. તમારા શબ્દ ભંડોળ વધારવા માટે, પરીક્ષા લક્ષી તૈયારી કરવા માટે શબ્દાર્થ જોવા જરૂરી છે. એકમમાં છે જ, અહીંયા પણ જોતા જઈએ. વાટ એટલે રસ્તો, ઉચાટ એટલે ચિંતા અથવા ફિકર, ડરામણું એટલે ભયાનક, જંગ એટલે યુદ્ધ, પાય એટલે પગ, સબોસબ એટલે ઉપરા છાપરી, ધુળાભાઈ પેલા ચોર લોકોને કાટલા મારી છે તે, ખાળે એટલે અટકાવી. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આવ્યા છે. મોટા ભાગના શબ્દો થોડા તળપદા છે, તેને ધ્યાને રાખીશું. તળપદા શબ્દોનો પણ તમને મહાવરો હોવો જોઈએ. હવે જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ. એક જ શબ્દ સમૂહ આપણને આપેલો છે, તે છે અમુક નક્કી વજનનું તોલ માપનું સાધન. મિત્રો, આપણે તેને કહીશું કાટલું. ઘણી બધી લોકલ ભાષામાં અલગ અલગ એને નામ તરીકે ઓળખાય છે, ક્યાંક બાટ તરીકે પણ ઓળખાય છે, પરંતુ એકમમાં આપણને આપી છે કાટલું, તો આપણે કાટલું ઉત્તર લખી શકીશું. ચલો આગળ. હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 તમને ખ્યાલ જ છે સાહેબ, કયો આવે તો કે વાતચીત. તમારા અનુભવના આધારે કવિતાને જાણી, સમજી અને ઉત્તરો આપવાના છે. પ્રશ્ન પહેલો જોઈએ. કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા આવી? એ તો મિત્રો તમને જ ખબર હોય કે તમને કવિતામાં કઈ ઘટના બનીને મજા આવી. મને જે આવી છે ત્યાં રહી. ધોળો ચોર ઉપર કૂદ્યો અને તેમના પર કોથળો વીંઝવા લાગ્યો. કોથળામાં રહેલા કાટલા બાટ ચોરને ધબોધબ વાગવા લાગ્યા. ત્યારે ખૂબ જ મજા આવી. તો મિત્રો, આ જાણીને મને ખૂબ મજા આવી, એમ તમને જે મજા આવ્યો એ તમારે લખવાનું છે. આગળ વધીએ. તમે ક્યારેય રસ્તો ભૂલી જાવ તો શું કરો? જેમ ધુળોભાઈ રસ્તો ભૂલી ગયા, એમ જો તમે રસ્તો ભૂલી જાઓ તો શું કરો? તે છે ઉત્તર આ રહ્યો. હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં ત્યારે કોઈકને પૂછી લઉં અથવા મોબાઈલમાં ગૂગલ મેપની મદદથી રસ્તો શોધી લઉં કે મારે ક્યાં જવાનું છે. તો મિત્રો, આ રીતે હું રસ્તો શોધી લઉં. એમ તમે કેવી રીતના રસ્તો શોધો અથવા તમે શું કરશો એ તમારે લખવાનું છે. આગળ વધીએ. આગળ છે પ્રશ્ન 3. તમારે અંધારામાં એકલા નીકળવાનું બને તો તમે શું કરો? બીક તો લાગે ને, એકલા એકલા જવું હોય તો શું કરશો? હું આવું કરું. મને થોડો ડર તો લાગે. મારે અંધારામાં એકલા જવાનું થાય ત્યારે હાથમાં ટોર્ચ લઈ લો, બત્તી, હાથમાં લાકડી પણ રાખવું. મોબાઈલ હોય તો તેમાં ગીતો વગાડતો જાવ જેથી ડર ન લાગે. ભગવાનનું નામ લેતો જાવ જેથી એકલતા ન અનુભવાય. તો મિત્રો, હું એકલો જાઉં તો આટલી તૈયારી કરું. એમ તમારે ક્યાંક ખેતરે જવું હોય, પાડોશી મિત્રના ઘરે જવું હોય, રાતનો સમય હોય અંધારામાં, તો તમે શું કરો? ધુળાભાઈની જેમ એ તમારે લખવાનું છે. મારો અનુભવ મેં લખ્યો છે. ધૂળો ડરી ગયો હોત તો શું થત? તો આવું થત. ધૂળો ડરી ગયો હોત તો એને પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કઈ હતું તે બધું જ ચોરને આપી દેવું પડત. વળી ચોરોએ ધૂળાને કદાચ માર પણ માર્યો હોત. આવું થત. 5. તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરશો? જેમ ધુળાભાઈનો સામનો ચોર સાથે થયું, એમ તમારો સામનો ચોર સાથે થાય તમે શું કરશો? મારો ચોરનો સામનો કરવો પડે તો હું બહાદુરી અને ધીરજથી તેમનો સામનો કરું. હું આવું કરું. હવે તમે શું કરો?
ધોળાભાઈની જેમ એ તમારે લખવાનું છે. ચલો નેક્સ્ટ. સુમસામ રસ્તે જવાનું થાય તો શું તૈયારી કરવી પડે? સુમસામ રસ્તે જવાનું થાય તો હું લાકડી સાથે લઈ લઉં, ટોર્ચ પણ સાથે લઈ લઉં અને એકલતા દૂર કરવા મોબાઈલમાં સંગીત સાંભળતો જાઉં, જેથી ડર ના લાગે. તો મિત્રો, સુમસામ રસ્તે જવું હોય તો હું આવી તૈયારી કરી લઉં. એમ તમે કેવી તૈયારી કરો? હું તો કદાચ મારા એક મિત્રને પણ જોડે લઈ લઉં, જેથી ડર લાગે નહીં, બંને વાતો કરતા કરતા જઈએ. તો મિત્રો, આવું પણ લખી શકાય. તમને શું તૈયારી કરો એ તમારે લખવાની છે. તમારા ખરા સાથી કોણ છે? વિશ્વાસ, ધીરજ, હિંમત, પ્રામાણિકતા અને બહાદુરી મારા ખરા સાથી છે. તો મિત્રો, આ આપણા ખરા સાથી મિત્રો કહેવાય, કેમ કે ખરા સમય, યોગ્ય સમય આજ તમારી જોડે હશે. 8. તમને શું લાગે છે, ખરેખર ધોળા સાથે આવી કોઈ ઘટના બની હશે? આપણે વાર્તામાં જોયું, કવિ શ્રી રમણલાલ સોની આપણને ધોળાભાઈની વાર્તા તો કહી દીધી. ઈડરમાં વાણિયો હતો, કોટડા ગામે જવા નીકળ્યો હતો. એવી ઘટના બની હશે ખરેખર? જોઈએ. મને લાગે છે કે ધોળા નામનો કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બની હશે. ધોળાએ ચોરનો હિંમત અને બહાદુરીથી સામનો કર્યો હશે. આ ઘટનામાં કંઈક તો સાચું હશે. આ ઘટના સાવ ગપ્પુ તો હશે નહીં. તો જ કવિશ્રીના મનમાં આવો વિચાર આવ્યો હશે, કોઈ ઘટના પહેલા બની ગઈ હશે. તો મિત્રો, આ હતા આપણા વાતચીતના પ્રશ્નો. તમારા પાઠ્યપુસ્તકમાં કદાચ પ્રશ્ન નંબર 1 થી 9 એવું લખેલું હશે, પરંતુ 8 નંબરનો પ્રશ્ન ક્યાંક ભૂલાઈ ગયું છે અથવા એનો નંબર લખેલો નથી. એટલે કુલ 8 પ્રશ્નો છે. 8 પ્રશ્નો આપણે અહીં જોઈ લીધા. એટલે 9મા નંબરનો પ્રશ્ન છે, તમારે 8 સમજવાનો છે. તમને વળી એમ થાય, આમ તો 9 પ્રશ્નો છે, સાહેબે તો 8 જ શીખવાડ્યા, બાકીના ક્યાં ગયા? તો પ્રશ્નો ગણી લેજો, 8 જ થશે. તો 8મો નંબર આપણો આ રહ્યો. ક્લિયર? ચલો આગળ. હવે છે પ્રશ્ન 2. આ એક કથા કાવ્ય છે. આપણે જોયું કે કેવું છે, કથા આખું વાર્તાની કાવ્ય સ્વરૂપે વર્ણન કરેલું છે. તેને આપણે વાર્તા સ્વરૂપે લખવાનું છે. પ્રશ્ન થાય, એક ઈડરનો વાણિયોનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આવશે કથા કાવ્ય. આપણે આગળ લેખકના નામ જોડે લખવાનું કદાચ રહી ગયું છે, તો ફરીથી આ એકમનો સાહિત્ય પ્રકાર કથા કાવ્ય છે. એક વાર્તાને કાવ્ય સ્વરૂપે ઢાળેલી છે. હવે આપણે આને વાર્તા સ્વરૂપે લખીએ. ખૂબ જ ટૂંકું લખશું. તમે તમારી રીતે લંબાણપૂર્વક લખી શકો છો, પરંતુ મેં અહીં એક નાનો પ્રશ્ન બનાવ્યો છે, જેમાં તમામ મુદ્દાઓ આવરી લીધા છે. જોઈએ. ઈડર નામનું એક ગામ હતું, તેમાં ધોળાભાઈ નામનો એક વાણિયો રહેતો હતો, એવું આપણને ચોપડીમાં છાપીને આપ્યું છે. એકવાર તેને કોટડા ગામે જતા રસ્તામાં અંધારું થતા બીજે રસ્તે પોતે ચડી ગયો. જંગલમાં ભૂલો પડ્યું ત્યારે ઝાડીમાંથી 4 ચોર બહાર આવ્યા. તેની પાસે એક કોથળો હતો અને કોથળામાં વજનદાર કાટલા હતા. તે કોથળો પૂરી તાકાતથી વીંઝવા માંડ્યો. અંદરના કાટલા ચોરને ધબોધબ વાગ્યા. તેને ચોરોને કહ્યું, હું એકલો નથી, મારી જોડે બીજા 12 જણા છે. ચોરોને વિચાર્યું કે આ એકલો આપણને ભારે પડે છે, તો 12 જણા આવી જશે તો શું થશે? આમ વિચારી ચોર ત્યાંથી ભાગી ગયા. આમ તેને હિંમત કરી અને ચોરોને ભગાડ્યા. તો મિત્રો, જે કવિતાની પંક્તિઓ છે તેને સુંદર એક નાના ભાગમાં આપણે આવરી લીધી છે. એમ તમે તમારી રીતે આ કવિતાનું ફકરા સ્વરૂપે વાર્તા બનાવીને લેખન કાર્ય કરવાનું છે. મિત્રો, આ રીતે આપણે કરી શકીએ. હવે આગળ વધીએ. પ્રશ્ન 3 આવ્યા મિત્રો. પ્રશ્ન 3 આવ્યા, તમારે પાઠ્યપુસ્તકનું ઇમેજ આવી ગઈ, એટલે તમારે સમજી જવાનું કે સાહેબ હવે શું કહેવા માંગે છે. કંપાસ ખોલ્યો? હજી અવાજ ના આવ્યો? હા, હવે ખુલ્યો. પેન્સિલ કાઢી લ્યો. ના હોય તો કઈ તું આડોશી પાડોશી જોડે સારા સંબંધો રાખવાના, સારા મિત્રો બનાવવાના, જે અણીના સમયે તમને મદદ કરે. ચલો, પેન્સિલ છોલી બોલી અને તૈયાર રાખજો. ઘરેથી આવો ત્યારે બધું હથિયાર લઈને જવાનું, રેડી કરીને આવો, જેથી આપણો સમય ઓછો બગડે અને આપણે સુંદર રીતે ભણી શકીએ. જો આપણી જોડે વસ્તુ જ પૂરી ના હોય તો આપણે ભણી શકીએ નહીં. આ બધું ધ્યાન રાખવાનું, નાની નાની વસ્તુઓ છે. રેડી? પેન્સિલ કાઢી લીધી હશે. ચલો જોઈએ. કાવ્યના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તમને પણ આવડી જશે મિત્રો. ધોળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા. તો પહેલા નતા, છેલ્લા આવ્યા હતા. ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ન ભૂલવું પડે. અરે ભૂલો પડ્યો એ કેવો? કોટડા ગામે જતા તો ભૂલો પડી ગયો, તો માટે વાક્ય ખોટું. ધોળામાં આત્મવિશ્વાસ ખૂબ હતો, એ વાત સાચી. ધોળામાં વિશ્વાસ ખૂબ હતો. તો ખરું કરીએ. ધોળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 4 જાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા. તો મિત્રો, ટોટલ જ 4 હતા, માટે આ વિધાન ખોટું.
ધૂળાને પોતાની મતી ઉપર માન હતું. વાત સાચી? તો આપણે ખરાની નિશાની. ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. તો મિત્રો વાત ખોટી છે. ધૂળાભાઈ તો ચોર સાથે બરાબર ના લડ્યા હતા. તો મિત્રો આમ ત્રીજું અને પાંચમું સાચું, બાકીના બધા વિધાનો ખોટા છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ ખરા ખોટાની નિશાની કરી લેજો. ચલો આગળ વધીએ. હવે છે પ્રશ્ન 4. પ્રશ્નોના જવાબ લખો. જોતા જઈએ આપણને કયા કયા પ્રશ્ન પૂછ્યા છે. પહેલો, ધૂળો કેમ ભૂલો પડ્યો? તો ઉત્તર, ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો અને રસ્તામાં અંધારું થતા બીજે રસ્તે ચડી ગયો. જંગલમાં ભૂલો પડ્યો. તો મિત્રો આ રીતે ધૂળોભાઈ આપણા ભૂલા પડ્યા. આગળ, ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે? કેમ નીકળ્યો હશે? શું લાગે તમને? ધૂળો કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે લગભગ ત્યાં વ્યાપાર કરવા ગયો હશે ધૂળાભાઈ. એમને એમ તો કોટડા ગામે ગયા નહીં હોય, કાટલા છે ને કોથળો છે માટે. આગળ, 4 ચોરોની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો? 4 ચોરોની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના 12 સાથીઓ હતા. કયા કયા? 2 હાથ હતા, 2 આંખ હતી, 2 પગ હતા, 4 કાટલા હતા. ભરેલો કોથળો જોડે હતો જ. જોડે જોડે તેની જોડે હિંમત અને વિશ્વાસ નામના બીજા 2 સાથી પણ હતા. કંકુર 12 સાથીઓ હતા એટલા માટે ધૂળો પેલા ચોરોનો સામનો કરી શક્યો. ધૂળા પાસે કોથળો ના હોત તો શું થાત? ધૂળા પાસે કોથળો ના હોત તો ધૂળો ચોર સામે હારી જાત, તેને માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત. પરંતુ ધૂળા પાસે હિંમત અને વિશ્વાસ હોવાથી તે ચોરથી બચવા અન્ય રસ્તો શોધી કાઢ્યા. જો કોથળો ના હોત તો આવું થત, પણ ધૂળો હતો હોશિયાર એટલે નવો રસ્તો એ શોધી તો કાઢત જ. આગળ, ચોર કેમ નાસી ગયા? ધૂળા કોથળો પૂરી તાકાતથી વીજવા માંડ્યો. અંદરના કાટલા ચોરોને ધબ વાગવા લાગ્યા. તેને ચોરોને કહ્યું કે હું એકલો નથી, મારી પાસે બીજા 12 જણા પણ છે. ચોરોએ વિચાર્યું કે આ એકલો આપણને ભારે પડે છે તો પેલા 12 જણા આવી જશે તો શું થશે? આમ વિચારી ચોરો ત્યાંથી નાસી ગયા. મિત્રો આ રીતે ચોર ત્યાંથી નાસ્યા. ધૂળાએ પોતાના સાથી કોને ગણાવ્યા? આગળ આવી ગયું છે છતાં ફરીથી જોઈ લઈએ. ધૂળાએ 2 હાથ, 2 આંખ, 2 પગ, 4 કાટલા, ભરેલો કોથળો અને જોડે હિંમત અને વિશ્વાસ એમ પોતાના 12 સાથી ગણાવ્યા. આગળ, હવે જોઈએ પ્રશ્ન 5. તો શું થાત? અહીંયા આપણે મિત્રો કારણ લખવાના છે. જો આવું થયું હોત તો શું થત એમ વિચારીને લખવાના છે. જોઈએ, ધૂળો અંધારામાં સાચે જ રસ્તે ગયો હોત તો? ધૂળો અંધારામાં સાચે જ રસ્તે ગયો હોત તો રસ્તામાં એને ચોર મળ્યા હોત નહીં. તો ધૂળાભાઈ કાટલા ના ફેરવવા પડે. જંગલમાં ચોરોને બદલે વાઘસિંહ મળ્યા હોત તો ધૂળો શું કરત? જંગલમાં ચોરને બદલે વાઘસિંહ મળ્યા હોત તો ધૂળો ત્યાંથી કદાચ નાસી ગયો હોત અથવા ક્યાંક સંતાઈ ગયો હોત. આવું થત. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે તો તે લખી શકો છો. ચલો આગળ, પ્રશ્ન 3. ધૂળો ડરી ગયો હોત તો? ધૂળો ડરી ગયો હોત તો ચોરોએ એને લૂંટી લીધો હોત અને કદાચ ચોરોએ તેને ધીબ્યો પણ હોત. પ્રશ્ન 4. ચોરો કાટલા વિશે જાણી ગયા હોત તો? કે ધૂળાભાઈ પાસે તો કાટલા જ છે. ચોરો કાટલા વિશે જાણી ગયા હોત તો તેઓ ધૂળા પાસેથી કાટલા લઈ લીધા હોત. આવું બની શકે. પ્રશ્ન 5. ધૂળાને બદલે ધૂળાભાઈની જગ્યાએ તમે હોત તો શું કરત? ધૂળાને બદલે હું હોવ તો પણ ધૂળાની જેમ જ બુદ્ધિ અને ચતુરાઈથી ચોરોનો સામનો કરત. હું હોવ તો આવું કરત. તમે હોય તો શું કરત? ત્યાંથી નાસી જત, ભાગી જત, બૂમો પાડત. જે કરો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. ક્લિયર? ચલો આગળ. મિત્રો હવે છે પ્રશ્ન 6, જેની આપણને સૂચના આપી છે નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીં મિત્રો આપણને કાવ્યનો ભાવાર્થ આપી દીધો છે. આપણે ઉલટું કામ કરવાનું છે, કાવ્ય પંક્તિ શોધવાની છે.
તો કાવ્ય પંક્તિનો ભાવાર્થ જાણી આપણે તે કાવ્ય પંક્તિ શોધીએ. તમે જાતે પણ શોધી શકો છો અથવા આપણે અહીંયા નમૂનારૂપ ઉત્તર જોઈ લઈએ. હિંમત અને વિશ્વાસ ના હોય તો બીજું શું કામ ન લાગે. તો મિત્રો કાવ્ય પંક્તિ આ પ્રમાણે છે. એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. કવિતામાં આ પંક્તિ આપણને આપેલી છે. ખ્યાલ આવી ગયો? આપણને ભાવાર્થ આપી દીધો છે. આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. આવી ગઈ કાવ્ય પંક્તિ. રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. રસ્તે અંધારું થયું ને ચડ્યા બીજી વાટ. ધૂળાએ કહ્યું, હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, એટલે સંભાળો. કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી, હું 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંઈક વિચાર. 5મો, દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે એ અમને આપી દો. કાલે કરજે ટાઈલી, આજે દઈ દે માલ. સુંદર મજાનું કાવ્ય પંક્તિ. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખવાની છે. કયા કયા શબ્દો છે જુઓ. જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત અને બિહામણું. આટલા શબ્દો આપણને આપેલા છે. સૌપ્રથમ મિત્રો તમને શબ્દો ખ્યાલ ના આવે તો શબ્દોનો અર્થ તમે શબ્દકોશમાંથી શોધી લેજો. પછી મિત્રો એક નાની વાર્તા બનાવીએ. મેં અહીં વાર્તા બનાવી છે તે નમૂનારૂપ છે. તમે તમારી જાતે પ્રયાસ કરીને વાર્તા બનાવી શકો. એકવાર હું અને મારા મિત્રો જંગલ સફારી કરવા નીકળ્યા. આવી ગયો જંગલ શબ્દ? નીકળ્યા હતા. જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોઈ ખૂબ જ આનંદ થયો. વૃક્ષ પણ આવી ગયા. જંગલની હરિયાળીએ મન મોહી લીધું. હરિયાળી આવી ગઈ. જંગલમાં એક સુંદર ઝરણું હતું તો ઝરણું પણ આવી ગયું. ઝરણા કાંઠે અમે ભોજન લીધું. ઝરણામાં ભીંજાવાનો આનંદ અનેરો હતો. અમે લોકોએ રાત પણ અહીં જ રોકાવાનું નક્કી કર્યું. રાત આવી ગઈ. રાત થઈ ત્યારે અંધારું ખૂબ જ બિહામણું અને ડરામણું લાગતું હતું. બિહામણું શબ્દ આવી ગયું. પણ મિત્રો સાથે હતા તો રાત ક્યાં પસાર થઈ ગઈ તે ખબર જ ના પડી અને સવારે પાછા આગળની સફરે નીકળી પડ્યા. મિત્રો આટલા જ શબ્દોનો ઉપયોગ કરી એક નાની મજાની વાર્તા બનાવી છે. એમ તમે તમારી રીતે વિચારીને વાર્તા બનાવી શકો છો. હવે વધીએ આગળ. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 8. આ કથા કાવ્યનું તમારે ગાન કરવાનું છે. તમને આવડે એવું ગાન મિત્રો આ કવિતાનું કરવાનું છે. તમારા શિક્ષકની મદદથી, યુટ્યુબ ઉપર, અન્ય કોઈ રીતે તમે આ કવિતાનું ગાન કરજો. આ પ્રશ્ન તમારી ઉપર હું છોડું છું. પ્રશ્ન 9 આયા મિત્રો. જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. મિત્રો એક જાહેરાત આપી છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ જાહેરાત છે. આ ફોટો આપેલો છે. પુસ્તક મેળો છે. પુસ્તક કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે છે તે પણ આપી છે. વિભાગ છે કથા સાહિત્ય, બાળ સાહિત્ય અને પદ્ય સાહિત્ય વેચેલું છે. 3 વિભાગ આપેલ તારીખો દરમિયાન ખુલ્લા રહેશે. તારીખ પણ આપી છે 2 થી 9 નવેમ્બર 2019. સ્થળ મોહનલાલ ખેમચંદ લાઇબ્રેરી, શહેરી ભાંગોળ, આનંદની વાત છે. સમય સવારે 9:30 થી સાંજે 6:30. સંપર્ક નંબર આપે છે જનકભાઈનો. નીચે નંબર પણ લખેલો છે. તો મિત્રો આટલું કામ આપણને આપેલું છે. પુસ્તક મેળો છે, તમને ત્યાં પુસ્તકો મળશે. હા મિત્રો આના આધારે તમને નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે. કુલ 7 પ્રશ્નો પૂછેલા છે. આપણે 7 પ્રશ્નોના ઉત્તરો જોઈ લઈએ. પરીક્ષામાં મિત્રો તમને આ કામ પૂછાય છે. કાં તો ચિત્ર ઉપરથી પ્રશ્નો પૂછેલા હશે, કોઈ માહિતી આપેલી હશે એની ઉપરથી પ્રશ્નો પૂછેલા હશે, કાં તો કોઈ ફકરો, કાં તો કવિતા આપેલી હશે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના હશે. કામ ખૂબ જ સરળ છે. ઓપન બુક છે. જુઓ તમને ચોપડી આપી દીધી છે, મતલબ કે જવાબોનું પાનિયું તમારી જોડે છે. તમારે એ પાનાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આમાં તો માર્ક કપાવવો જોઈએ નહીં, પૂરેપૂરા માર્ક આવવા જોઈએ. મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો 2 થી 9 નવેમ્બર તારીખ હતી. તો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ જઈ શકશે. તમે તારીખ ગણી લેજો. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 8 દિવસ થશે. ક્લિયર? કુલદીપને પંચતંત્રની વાર્તાના પુસ્તકો ખરીદે છે. તેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તો તે 3 પુસ્તકો ખરીદ્યા. તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો મિત્રો કુલદીપને 3 પુસ્તકના 270 રૂપિયા આપવા પડશે. તમને એમ થાય 270 રૂપિયા કેમ? એક પુસ્તકની કિંમત 120 રૂપિયા. તો 3 કિંમતની કિંમત ગણો. કિંમત તો 12 13 36 સાહેબ 360 થાય. પણ
25% ડિસ્કાઉન્ટ મળે છે. તો ગણવાનું રહી જ ગયું. તો 100 એ 25% ડિસ્કાઉન્ટ, તો 360 કેટલા? ગણિતના શિક્ષક જોડે દાખલો ગણાવી લેજો. તો ઉત્તર આવશે 270 રૂપિયા થશે. મતલબ કે એક પુસ્તક આપણને 90 રૂપિયામાં પડશે. ક્લિયર? તો ડિસ્કાઉન્ટ ગણવાનું, ડિસ્કાઉન્ટ ગણ્યા બાદ જવાબ આવવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 3, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડશે? કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે વિભાગ 1 માં જવું પડશે. પ્રશ્ન 4, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે તમે શું કરશો? પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈનો સંપર્ક કરીશું. કેનો સંપર્ક કરીશું? જનકભાઈનો. અને જાણકારી મેળવી લઈશું. ક્લિયર? જો મનીષા 3 નવેમ્બરે સાંજે 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગનું પુસ્તક ખરીદી શકશે? ઉત્તર છે, જો મનીષા 3 નવેમ્બરે સાંજે 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય બંધ થઈ ગયો હશે. આપણને ખબર છે 9:30 થી 36. માટે તે પુસ્તકો ખરીદી શકશે નહીં. બીજો દિવસે સવારે તેને ટાઈમસર આવવું પડશે. બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે? બાળપણનું રૂસણું જે પુસ્તક હોય એ ખરીદવું છે તો વિભાગ 2 બાળ સાહિત્યમાં જવું પડશે અથવા વિભાગ 3 પદ્ય સાહિત્યમાં જવું પડશે. પ્રશ્ન 7, ઈડરનો વાણિયો શોધવા ક્યાં જવું પડશે? તો ઈડરનો વાણિયો શોધવા માટે વિભાગ 3 પદ્ય સાહિત્યનો વિભાગ છે તેમાં જવું પડશે. કવિતાનો વિભાગ છે તેમાં જવું પડશે. તો મિત્રો આટલા 7 પ્રશ્નો આપણને આપેલા છે. તો મિત્રો એકમમાં કુલ આપણને 9 પ્રશ્નો આપેલા છે. આપણે 9 પ્રશ્નોના ઉત્તરો જોયા, સમાનાર્થી શબ્દો પણ જોયા, શબ્દ સમૂહ પણ જોયા અને કવિતાની રસિક માહિતી પણ તમને આપી દીધી. તો એક ઈડરનો વાણિયો, હવે કવિતા ભૂલાય નહીં, પ્રશ્નોના જવાબ ભૂલાય નહીં અને તમારી તૈયારી પાકી થઈ ગઈ હશે. ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે, નવા અધ્યાય સાથે. અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રોને પણ જાણ કરી દેજો કે ભાઈ ચેપ્ટરના પ્રશ્નોના જવાબ આવી ગયા છે. તમે પણ જોઈ લેજો. અને કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. ત્યાં સુધી સૌને રામ રામ. મળીએ.